તો વડોદરામાં પણ વરસાદ વરસી રહ્યો છે। વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ બંધ કરવામાં આવ્યો છે। રાત્રિ દરમિયાન ડભોઈ પંથકમાં ધોધમાર વરસાદ થવાથી 3 રસ્તા પાસે પાણી ભરાયા હોવાના દ્રશ્યો સર્જાયા છે, જેને લઈને રસ્તો બંધ કરવામાં આવ્યો। દેવ ડેમ અને વરસાદી પાણી ફરી વળતા મોટી અસર પહોંચી છે। 50,000થી વધારે વાહનો રોજિંદાપણે અવરજવર કરે છે, ત્યારે દેવ ડેમમાંથી રાત્રિ દરમિયાન પાણી છોડવામાં આવ્યું હતું, જેને લઈને અવરજવર બંધ કરવામાં આવી છે। તો કેટલાક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે। ડભોઈ દેવ ડેમમાંથી રાત્રિ દરમિયાન પાણી છોડવામાં આવ્યું હતું। સમગ્ર ગુજરાતભરમાં અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જેને પગલે વડોદરા જિલ્લામાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું, જેની સીધી અસર ડભોઈ તાલુકામાં પડી છે। ત્યારે સીધા દ્રશ્યો જોશો કે આ ઢાઢર અને દેવ ડેમના પાણી ગામડાઓમાં ફરી વળ્યા છે, જેવું કે ભીલાપુર છે, દંગીવાડા છે, નારાયણપુરા છે। ત્યારે આ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો માર્ગ છે, તે સીધી અસર રાજલી ક્રોસિંગ પાસે આ જોશો સીધા દ્રશ્યો કે રાજલી ક્રોસિંગ પાસે પાણી ફરી વળ્યા છે રોડ પર। ત્યારે જીવન જરૂરિયાત વાહન વ્યવહાર પણ બંધ કરી દેવામાં આવ્યો છે। સાથે આ ગામડામાં અંદર રાજલી છે, બનૈયા છે અને થુવાવી છે, જેને સીધી અસર પડી છે। ત્યારે સીધા દ્રશ્યો જો ત્યારે પોલીસ દ્વારા બેરિકેડ મારીને આ બંધ કરી દેવામાં આવ્યો છે રસ્તો। ત્યારે અનેક લોકો ગ્રામજનો છે, આજુબાજુના રહીશો છે, તે પાણી જોવા માટે આવી રહ્યા છે। ત્યારે દરેકને આવવા માટે પ્રતિબંધ કરી મૂકવામાં આવ્યો છે। ત્યારે હવે જોશો કે ક્યારે પાણી ઉતરે છે અને જીવન જરૂરિયાત ગાડી વાહન વ્યવહાર શરૂ કરવામાં આવે છે। હવે જોવું રહ્યું કે ક્યારે પાણી ઉતરે છે અને વાહન વ્યવહાર ચાલુ થાય છે। વશિષ્ઠ ભટ્ટ, TV 30, વડોદરા, ડભોઈ।